હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. સેમેસ્ટર 1, સેમેસ્ટર 2, સેમેસ્ટર 3, સેમેસ્ટર 4 અને ઇવન જે લોકો માઇનોરમાં પણ છે એ બધા માટેનો આજનો જીટીયુનો એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે. બરોબર, સર્ક્યુલરની લિંક બેટા હું નીચે મૂકી દઉં છું. તમારે સર્ક્યુલર જોવો હોય તો, બીકોઝ સર્ક્યુલરની અંદર પણ બીજી લિંક છે, જે લિંકમાં તમારે ક્લિક કરી અને આગળની પ્રોસિજર કરવાની છે. શું છે સર્ક્યુલર? તો તમારે આન્સર શીટ જોવી હોય તમારી, તમે જે જીટીયુમાં 70 માર્ક્સની એક્ઝામ લખો છો બેટા, એ એક્ઝામમાં જો શું લખેલું છે ધ્યાનથી સમજજો. This is to inform all B semester 1, 2, 3, 4 and B minor semester 4, 5, 6, 7 students that they can view their assessed answer script of subjects from exam held in summer 2024. સમર 2024 માં જે એક્ઝામ લેવાઈ આ વખતે, એમાં તમારે આન્સર શીટ જોવી હોય તો students can apply for viewing of answer script by paying 100 rupees for viewing single answer script. તમારે કોઈ એક સબ્જેક્ટની આન્સર શીટ જોવી હોય તો એને 100 રૂપીસ પે કરી તમે તમારી આન્સર શીટ જોઈ શકો છો. એના માટેની લિંક આપેલી છે, આ URL છે gtu.ac.in/result.aspx કરીને છે. અહીંયા એપ્લાય એડ કરીને લિંક આપેલી છે, ઓનલાઈન આન્સર શીટ વ્યુઇંગ ઇન કોરસ્પોન્ડિંગ સેમેસ્ટર રિઝલ્ટ જોવા માટે. બરોબર છે, જે રિઝલ્ટની તમારે આન્સર સ્ક્રિપ્ટ જોવી હોય એ છે. અને લાસ્ટ ડેટ જે છે એ 7 ઓક્ટોબર છે, 7/10/2024. ઓકે, so the students can fill the form online directly through e-pay and submit it. Online form કરવાનું છે ને તમારે e-pay કરીને સબમિટ કરી દેવાનું છે. Students can view the answer script through their student portal after reassessment result of said semester. said semester નો reassessment result આવી જાય પછી તમે લોકો જોઈ શકશો. GTU will not entertain any late application. late application કોઈ entertain નહીં કરે. એટલે જે લોકોને તમારી આન્સર શીટ જોવી હોય, ચેક કરવું હોય કે તમારા પેપરમાં તમને એમ હતું કે મારે AA ગ્રેડ આવવા જોઈતો હતા પણ BB ગ્રેડ આવ્યો, કે હું પાસ થવો જોઈતો હતો અને હું ફેલ જ થયો છું, તો એ તમે ઓનલાઈન તમારી આન્સર શીટ તમે લોકો જોઈ શકશો. અને એપ્લાય કરવાની લાસ્ટ ડેટ જે છે એ 7/10/2024 છે. આ સર્ક્યુલરની લિંક પણ નીચે મૂકી દઉં છું, એઝ વેલ એઝ આપણી જાગૃત આવાજની વેબસાઇટ છે એની પણ લિંક હું મૂકી દઉં છું. તમારે જો એમાંથી મટીરિયલ જોવું હોય તો તમે લોકો મટીરિયલ લઈ શકશો. રાઈટ, તો આ સર્ક્યુલર તમે ધ્યાનમાં રાખજો અને જે લોકોને એપ્લાય કરવું હોય એપ્લાય કરી દેજો. ઠીક છે, મિસ ના કરતા. ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે, બીકોઝ ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મારું હું વધારે એક્સપેક્ટ કરતો હતો, ઓછા માર્ક્સ આવ્યા, હું પાસ થવાનો હતો, ફેલ થયો, તો અહીંથી તમે લોકોને એનું પ્રૂફ મળી જશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.